આવને બધું શેકી નાખ્યું લે વાળો પર બેસે ડુંગળી કાપી છે મે ખાવા માટે કાપી નાખે કઈ નહીં ચાલો પડી જઈએ કે ને આજ તો આરામ જ આપ્યો પડી ગયા આપણે તો પછી ચલો ગાઈસ પાવભાજી હોય ને કોઈ દિવસ આરામ મળે મેં કીધું કોક દિવસ કરતા હતા તો કે હા કોઈ દિવસ આપણે જે જેવા તેમને કામ આવે છે શીખેલું હોય તો કામ આવે શું કેવું સુમિત ને તો ખાસ કામ આવવું જોઈએ ગેસ ગેસ ચાલુ કરતા જ નહીં આવડતો તારા પપ્પા શીખવાડે કે શીખેલું હોય ને તો કામ આવે તારા પપ્પાને તો આવડે એટલે સીમિત શીખવાડે યાર એ તો હે ચલો ગાઈસ બાય ચલો પાવભાજી ખાવા કોણ ગુડ મોર્નિંગ ગાઈસ ચલો આજે નોકરી ફરે કાલે રજા હતી આજે ચાલુ હે ગુડ મોર્નિંગ સુમિત ગુડ મોર્નિંગ જય માતાજી હજી જાય નોકરી ઉતાર કરતા જ નહીં છે ખબર લે તું તો કરું હોય તન નહીં 8 વાગી તો છે ની વાગી છે મમ્મી કોકદાડો હોય મળે છે કે ને કોકદાડો ખાય કોક દિવસ હા હે મમ્મી એની સાઈડ બોલું હારું ભાઈ ઉતાર કર બસ એમ કહો બે બાજુ સાઈડ લેતી ચલો ગાઈસ જલ્દી નોકરી ચલો ગાઈસ ગુડ મોર્નિંગ અત્યારે જાય બીજાને નોકરી કાલે તો કોમલ રજા હતી સુમિત ચાલુ હતું સુમિત તો જ્યો તો આવની કોમલ આજે જ પણ ચાલુ છે ઉઠી બે તો બરાબર તુલસી માતાની અગરબત્તી થઈ ગઈ જય માતા તુલસી માતા સૂર્યનારાયણ ભગવાન પણ આવી ગયા છે જય માતા માતાજી શિવા પૂજા થઈ ગઈ સ્મિત કરી ગયું છે નૈન પણ જો બસ 8 ને 10 થી પાછું પૂરી આવતા હોય ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવ માં રામવાળી રામ જય માં ખુખાન લલિત તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો ચલો આપણે નહીં લીધું ને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ આગળ થોડું કામ છે તો મારે હું જઉં છું ત્યાં નીચે તો ચલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ધોવાનું કન્ટિન્યુ કામ ચાલુ છે કપડાં ધોવાનું અને ગુડ મોર્નિંગ વેલા કરી નાખી તા હું મળા ઉઠે કઈ જાણે તો મને ખબર છે કારણ કે હું જ આજે 8:30 પોણા 9 વાગે હાલ તમે કપડાં ધોવો અમે થોડી વાર માટે જવું નીચે આવું હવે આપણે જશું કારણ કે એની માટે લઈ લીધા છે પડેકા કારણ કે એના ફોન આવ્યા હતા કે પપ્પા લેતા આવજો આપણે હવે લઈને જશું ઘરે અને પછી જવું છે હવે નોકરી હવે નીકળું છું કારણ કે હવે ટાઈમ થઈ ગયો વાગી જશે 11:30 તમે જઈશ હવે સીધો સરખેજ ચલો જવું ને જય શ્રી સરખેજથી હું ત્યાં નીકળી કારણ કે વાગી જશે 5:30 પોણા 6 થવા આવ્યા તો હું નીકળી જાઉં પછી સીધો ઘરે હવે થોડું કામ છે તો મારે બહાર જવું છે ચલો નીકળી ગયું ઘરે હવે પાણી જગ લઈને આવે નીચે પાણી જગ લઈને આવે ટ્રાફિક જવાનું થાકી જવાનું ગાડી ચલાવીને હવે થોડીક મેચ જશું હવે આજ મેચ જોઈને ઇન્ડિયા ઇંગ્લેન્ડ શું કરો ભાજી બનાવવાની તૈયારી પામ બનાવવાની એવું સુમિત તમે મેચ જોઉં પપ્પા મેચ જોવે છે આઈન તત મેચ જોવા લાગી છે ભાજી બનાવવાની એવું? ગોટાળે બનાવવાની તો બનાવી દે આપણે સ્પાઈસી છે બધાના બધું પડ્યું છે ચાંદી તારો પલાટા ગાજર ખાવ ચાંદી કે આપણે નખાય જો ગાઈસ અમે આવી ગયા નોકરીથી ઘર શું હે તો લાવતા હોય તો બનાया तो झूठो है बनाया तो बनाया बनाया तो मैंने तो बनाया
ભજીયા ખાસ કર્યું એટલે યાદ જ હે મસ્ત કર્યું. પિયાજ કરવું જોઈએ કે ભાઈ બનાયા હે ખબર અરે તો તમારે લાવી દેવા પડે. ફરતું નહીં ગાધું ચાંદનો આપણે તો વચ્ચે તો નકરું ભરતું જ બને તો કે આપણે તો શું? પછી ધીરે ધીરે ફુલાવાની એટલે ભાજી પર બનાવી દેવાની. હા હા તો પછી ચલો ગાઈસ ભાજી પાવ હમણાં રેડી થાય એટલે શું ફૂલાની સીઝન આવી રહેશે સારું ના લાગે. ગાઈસ આજ તો પપ્પા ભાજી પાવ બનાવે છે. જોરદાર બનાવવા તો મમ્મી ચમ નહીં બનાવતી એના આવાતું હે મને આવડે એ કેવું બનાવ નહીં બનાવતી ઓછું ભાવે એમ એવું? ટેસ્ટ ના આવે હવે આમાં શું આમાં તો મને આવડે તો મસ્ત શું બોલો તમે સુગંધ મસ્ત આવે પણ ગાઈસ તમને નહીં સુગંધ આવતી હોય એક વાર ટ્રાય કરાવો કોક દિવસ નહીં? એકદમ તાજા મસ્ત બોલાય કેવું બનાવું હે કેમ કેવું બનાવું બનાવો ને સારો બનાવ બનાવતો મસ્ત લાગે સુગંધ સારી આવે આજે તો બે જણા બનાવવા મળ્યા જો ભાજી પામને બાપ અને દીકરો તને આવડે છે બેન તો શીખ્યાસ તું એ એનો શીખવાડું એવું શીખી લે તો કોઈ કામ આવે સાચી વાત શીખવાડે શીખવાડે વોટર બોટલ કોઈ કામ આવે ખોલવી હોટલ બધો મસાલો છે કે મરચાં ડુંગળીનું નહીં ટામેટા આપણા ઘરમાં છે ચાંદામાં ચોખ્ખા દેખામ છે તારા પપ્પાને માથા ઉપર જ આવે એક્ઝેક્ટ જય ચાવણ માતાજી કુળદેવી માતાજી દિવાબત્તી થઈ ગયા ગાઈસ એમાં લક્ષ્મી માતા કરજે માં શીખેલો આજ સારું અમારે માં થોડોક આરામ રહે ને તમે શીખો તો નહીં સમય બે જણા આવને બધું શેકી નાખ્યું. એ હાડો તો બે છે ડુંગળી કાપી જો મેં ખાવા માટે જતી કાપી નાખે ને કઈ નહીં ચાલો પડી જઈએ કે ને આજ તો આરામ જ આપ્યો આરામ મળી ગયા છે આપણે બે તો પછી ચલો ગાઈસ પાવભાજી હોય ખાવા. ને કોઈ દિવસ આરામ મળે મેં કીધું કોક દિવસ કરતા હતા તો કે હા કોઈ હા દિવસ આપણે જે જેવા તેમને કામ આવે છે શીખેલું હોય તો કામ આવે શું કેવું સુમિત ને તો ખાસ કામ આવવું જોઈએ. ગેસ ગેસ ચાલુ કરતા જ નહીં આવડતો. તારા પપ્પા શીખવાડે છે શીખેલું હોય ને તો કામ આવે તારા પપ્પાને તો આવડે એટલે સીમિત શીખવાડે યાર એ તો હે ચલો ગાઈસ કામ તા આવે. હા. બાય ચલો પાવભાજી ખાવા. બોલો બેન મમ્મી ત્રણેય બેઠા છે ને પપ્પા પપ્પા શું કરે મમ્મી એ બનાવતો તો ભાજી પર અહીં બનાવજો જાઓ તમે જાઓ હું જોતા શું કરે પપ્પા ને અહીંયા તો ટીવી ખાલી ખાલી ચાલુ હોય ને પપ્પા અહીંયા બનાવે છે પાવભાજી પણ સુગંધ તો સારી આવે એ તો હમણાં આવે સ્પાઇસી બનાવજો હા ને ઓકે આજે પૂનમ થઈ ગઈ છે એટલે એનો તમે વ્યૂ જુઓ કેટલો મસ્ત લાગે રાતનો વ્યૂ ત્યાં ફટાકડા ફૂટે છે તારા પાવ શું ભાજી પર બની ગયો તારો હતા તે બના થોડીક પૂરી દેખાશે નેચરલ બરાબર મીડિયમ પણ બરાબર મરચું બહુ તીખું હોય એટલે કલર વાળું મરચું નહીં એટલે તારા પપ્પા શું કરે તમારા માટે પાવ છે આજે તો મોજ પડી ગઈ અમારે તો હે. તમારા રજા છે આજે અમારે રજા સુમિત ને બાપ દીકરો બે જ ભાજી પાવ બનાવવાને અમારા જ મોજ છે આજે મારા આરામ કલર જો સાદું મરચું ને એટલે આવું પૂરો ભાજી ભાવ થયો ઘરનો બહાર શું બધા કલરમાં આવે એટલે ના આપણે મીડિયમ મરચું બરાબર છે આપણે મસ્ત મરચું જો બાર કલર નાખીએ ને આપણે કલર ચા નાખીએ મમ્મી આજ તો મજા પડી છે નહીં? હા તો આજ તો પપ્પાએ સુમિત જમવાનું બનાવ્યું આપણે બેન આજે મેં બે પાવભાજી બનાવી બનાવી પાવભાજી પાવભાજી મેં તો ડુંગળી ઉડી આંખમાં. આપણે ખાવા માટે ડુંગળી કાપી દો ને ભાઈ ના પણ આજ તો આપણે આરામ મળ્યો નહીં પપ્પાને બે બનાવી દીધું. હા એ જ ને મજા આવી ચાલ જો બતાવું પહેલી વખત રસોઈ કરે છે શું વાત છે શું આજે અમને આરામ આપ્યો નહીં? તમને આવડે પાવ શેકતા એવું આ રીતના કોક દિવસ કરતું રહેવાનું બળતા નહીં જોજો જો શેકી નાખ્યા એવું ચલો ગાઈસ ભાજી પાવ બનીને તૈયાર થઈ જશે કારણ કે આજ બનાવશે આપણે મસ્ત પાવ બટરની અંદર શેક્યા બટરની અંદર ભાજી પાવ અને પ્યાજ છે તો ચલો ગાઈસ હવે જમી લઈએ આપણે મસ્ત ભાજી પાવ
લે હળાવે ચલો ગાઈસ બધા જમવા પાવભાજી ખાવી હોય તો અમારા ઘરે આવી જજો નહીં મમ્મી સુમિતે બનાવી પાવભાજી એકદમ તીખી સ્પાઈસી સ્પાઈસી મા માટે દહીં રાખજો હા ભાજપામાં નાખીને ખાવાનું ચલો ભાઈ ભાજી તો ફટાફટ ભૂખ લાગી ગઈ તો ભાજી ભાવ જમી લીધો છે ને પેટ બી ટાઈટ થઈ ગયું છે કારણ કે મજા આવી ગઈ જમવાની ચલો ભાઈ થોડી વાર બેસશું ને પછી આગળ થોડું હજામ કરવું પડશે ખાધેલું કારણ કે ખાઈ ગયું છે વધારે તો વધારે ખાઈ ગઈ દોઢા કાઢે છેલ્લે ખાવાનું છે તમે નહીં ખાધું ખાધેલું આપણે ખાધું પણ થોડું માપનું ખાધું તારા કેટલું નહીં શું મારા જેટલું નહીં તમે મારા તો બધા જ ખાઓ સારું ચલો થોડી વાર બેસશું પછી આપણું કામ ચાલુ કરશું વિડીયો એડિટિંગનું યુટ્યુબ ફેમિલી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવમાં રામવાડી રામ જયમાં ખુખાન મેલી તો મિત્રો આજનો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી